મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર। અમદાવાદના માયકાના વિદ્યાર્થીની હત્યાનો સંપૂર્ણ મામલાનો ખુલાસો સામે આવી રહ્યો છે। અમદાવાદ શહેરના બોપલમાં 4 દિવસ પહેલા વાહન ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરો। હત્યાના કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પંજાબથી ધરપકડ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે। પ્રિયાંશુની હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે। હત્યાની રાત્રે આરોપી વિરેન્દ્ર પઢેરિયાએ દારૂના નશામાં હુમલો કર્યો હતો। વિરેન્દ્ર પઢેરિયા પોલીસથી બચવા માટે ફરવાના બહાને તેના મિત્રની કાર લઈને પંજાબ તરફ ફરાર થઈ ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુરુવાર સાંજ સુધી વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદ લાવશે।